વડોદરા શહેરના પેઇન્ટિંગ આર્ટિસ્ટ અમિતા ગોસ્વામી દ્વારા ત્રિદિવસીય સોલો આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના પેઇન્ટિંગ આર્ટિસ્ટ અમિતા ગોસ્વામી દ્વારા આજે શહેરની MS યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતેના એક્ઝિબિશન હોલમાં ત્રિદિવસીય સોલો આર્ટ એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે। આ એક્ઝિબિશનમાં કોઈપણ નાગરિક પેઇન્ટિંગ જોઈને પોતાના જીવનના સંઘર્ષનો અનુભવ કરી શકે તેવી કેટલીક અનોખી પેઇન્ટિંગ્સ મૂકવામાં આવી હતી। આજથી આ એક્ઝિબિશનની શરૂઆત થઈ છે, જે આગામી 18મી ફેબ્રુઆરી સુધી ચાલશે। થીમ બહુ જ પર્સનલ કોમન માણસના લાઈફ પર છે। આમાં મેં બે ઓબ્જેક્ટ વાપર્યા છે જેને મેટાફર કહેવાય, એટલે પિન છે અને ચેર છે। બંને વસ્તુને હું મારા પોતાની જાતને એ વસ્તુમાં જોઉં છું। હું કામ કરું છું છેલ્લા 18 વર્ષથી। મારા કામની જે સ્ટાઇલ છે એને કન્ટેમ્પરરી આર્ટ કહેવાય અને મિક્સ મીડિયામાં કામ કરું છું, પેપર અને કેનવાસ બંને ઉપર। બેસિકલી કેનવાસ હોય કે પેપર હોય એને પહેલાં લેયરથી હું લેયર બાય લેયર ડેવલપ કરું છું, એટલે પેપર પેસ્ટિંગ છે, કોલાજ વર્ક છે, બીજા મીડિયમ્સ વાપરીને કામ કરું છું, જે કરતાં ફાઇનલ રિઝલ્ટ સુધી પહોંચું છું। મારી દરેક પેઇન્ટિંગની જે કન્સેપ્ટ છે એ આપણા કોમન લાઈફમાં વેધર ફિમેલ ઓર મેલ બંનેના લાઈફમાં જે એક્સપિરિયન્સ કરતા હોય છે એ છે। નથિંગ ગ્રેટ, કોઈ એવી ફેન્સી પેલી નથી। કોઈ પણ વ્યક્તિ પોતાની જાતને મારા પેઇન્ટિંગ સાથે કનેક્ટ કરી શકે એવું કામ કરું છું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।